નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, આજના લેક્ચરમાં આપણે સફાઈ કરતા પદાર્થો વિશે સ્ટાર્ટ કરવું છે. એમ તો 2 લેક્ચર જશે, બરાબર. સાબુ વિશેની દુનિયા આપણે ખોલવી છે. સાબુ એટલે સામાન્ય બુદ્ધિ એવું છોટું નથી પાડવાનું. એમ કે તારામાં સાબુ નથી, સાબુ એટલે સામાન્ય બુદ્ધિ થઈ કહેવાય, પણ એવું નહીં. આપણે સાબુ નો આજે ડિટેલમાં અભ્યાસ કરી લેવો છે અને એવી રીતે પછી ડિટર્જન્ટ શબ્દ ઇંગ્લિશ આપણે શબ્દ વાપરવાના છે. એની અંદર સાંશ્લેષિક પ્રક્ષાલકો, એમ તો પ્યોર ગુજરાતી શબ્દ વાપર્યું છે. પ્રક્ષાલન એટલે સાફ કરવું, ના પગ પ્રક્ષાલન કરો, પગ ધોવાના. એટલે એવી રીતે આપણો જે હેડિંગ છે આજનું એ સાબુ ઉપરની ચર્ચા છે. પણ તમે ભૂલી ન ગયા હોવા જોઈએ, કારણ કે પૃષ્ઠ રસાયણ ચેપ્ટર જે આપણું હતું એની અંદર તમે ક્લિન્સિંગની ચર્ચા કરેલી જ હતી. શેમાં હતું? મિસેલ રચના બને ત્યારે સાબુ માટે, યાદ આવે છે ને? એટલે વખતે મોટા ભાગની વિગત હતી જ. પણ હવે સીધા પ્રશ્નો તરફ આપણે જવું છે, તો ચેક કરો. આપણે સાબુ માટે 3 પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. પહેલું તો મેં હેડિંગ આપ્યું સફાઈ કરતા પદાર્થો. આ આપણું સેકન્ડ લેક્ચર હતું. એમાં સીધો જ ક્વેશ્ચન તમને મૂકી દીધેલો છે, પણ એ કહેતા પહેલા સામાન્ય રીતે મારે અહીં શબ્દ મૂકી દેવો પડે કે સફાઈ કરતા પદાર્થને 2 પ્રકાર તરીકે તમારે વિચારવાનું છે. પહેલી જે તમે ચર્ચા કરવાના છે બધા જ સાબુ વિશે, સાબુની દુનિયા તમે વિગત શીખવાના છો. અને બીજું છે સાંશ્લેષિત પ્રક્ષાલક. સાંશ્લેષિત પ્રક્ષાલક એવો શબ્દ વાપર્યો છે, પણ હું મૂકી જ દઉં ડિટર્જન્ટ. આપણે 2 રીતે શબ્દો તૈયાર કરી દીધા છે કે ભાઈ મુખ્યત્વે સફાઈ કરતા પદાર્થમાં 2 જ પ્રકાર પડે. પહેલો જે પ્રકાર છે તમારી પાસે સાબુ કહો છો, અને બીજો જે પ્રકાર છે એ સાંશ્લેષિત ડિટર્જન્ટ, પ્રક્ષાલક ડિટર્જન્ટ શબ્દ કીધો છે. આપણો પહેલો ક્વેશ્ચન કે ભાઈ સાબુની બનાવટ પ્રક્રિયાનું સમીકરણ લખો અને સાબુનીકરણ પ્રક્રિયા સમજાવો. સાબુનીકરણ એટલે ઇંગ્લિશમાં સેપોનિફિકેશન કહીએ છીએ ને, સેપોનિફિકેશન, પણ ગુજરાતીમાં સાબુનીકરણ પ્રક્રિયા તમને કહેલું છે. હવે આમ આપણે જાણીએ છીએ કે આપણે સમીકરણની દુનિયાની બધી ચર્ચા કરવી છે. તો સાબુ શું છે? સાબુ એ ફેટી એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર આપણે કહીએ છીએ. એક પણ આપણે એવી ચર્ચા કરી શકીએ, સમીકરણ તો આપણે આપવાના છે, પણ લાંબી અલ્કિલ શૃંખલા. તમારી પાસે એક તો એની અંદર બહુ જ મોટી લાંબી દીર્ઘ અલ્કિલ શૃંખલા ધરાવતો ફેટી એસિડ હોય, અને એ ફેટી એસિડની જ્યારે તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો, એટલે એ જે પ્રક્રિયા છે ને આપણે જળ વિભાજનની પ્રક્રિયા કહીએ છીએ. ઓકે, અને જળ વિભાજનની પ્રક્રિયા કરવાથી તમારી પાસે ફેટી એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર બની જાય, જેને તમે સાબુ કહો છો. આ જે બન્યું છે ને આપણે શું કહી દઈએ છીએ? આને સાબુ કહેવાય. ચલો, ગુજરાતીમાં લખાણ છે, પણ મારે થોડા શબ્દ તો ભરવા પડે ને. હવે તરત તમારી પાસે પ્રશ્ન આવ્યો, ફેટી એસિડ કોને કહેવાય? તો એક તો દીર્ઘ અથવા લાંબી અલ્કિલ શૃંખલા ધરાવતા ફેટી એસિડ તમે કહો છો. એની અંદર મુખ્ય તરીકે તમારી પાસે સ્ટીયરિક એસિડ, નામ જાણીતું છે. સ્ટીયરિક એસિડ છે પહેલું છે, કે જેમાં કાર્બનની સંખ્યા 17 છે, બરાબર. એના પછી ઓલિક એસિડ છે, પામેટિક એસિડ છે, વગેરે બીજા હોઈ શકે. આપણી પાસે 3 નામ તમને આપેલા છે. એટલે લાંબી અલ્કિલ શૃંખલા ધરાવતો ફેટી એસિડ સ્ટીયરિક એસિડ છે. એટલે સ્ટીયરિક એસિડ, ઓલિક એસિડ, પામેટિક અથવા પામેટિક એમ શું તમને લાગે? પામેટિક એસિડ. હવે એ જે ફેટી એસિડ એની NaOH સાથે જ્યારે તમે પ્રક્રિયા કરો તો પ્રક્રિયાનું નામ છે જળ વિભાજન. તો તમારી પાસે ફેટી એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર બને. હવે તમે NaOH મૂકેલું છે, સપોઝ અહીંયા KOH લઈ લો,
તો પોટેશિયમનો ક્ષાર પણ બની જાય ને. સોડિયમ અથવા પોટેશિયમનો ક્ષાર બની જાય ફેટી એસિડનો, જેને આપણે સાબુ કહીએ છીએ. અને સાબુ બનાવવાની આ પ્રક્રિયાને સાબુનીકરણ પ્રક્રિયા કહેવાય, સેપોનિફિકેશન. રેડી? એટલે ફેટી એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષારને સાબુ કહે છે. હવે આપણે એક સમીકરણ તૈયાર કરવું છે. તો એ જે સમીકરણ છે એને હું બ્લોક કરી દઉં. પહેલામાં પહેલું કે ભાઈ CH2O, C ડબલ બોન્ડ O, C17H35 આપણે લખીએ છીએ. હવે જેમ મેં સૂત્ર તરીકે આપેલું કે ભાઈ સ્ટીયરિક એસિડ જે છે, સ્ટીયરિક એસિડ, તો સ્ટીયરિક એસિડનું અણુસૂત્ર તમારી પાસે જે બનવાનું છે પર્ટિક્યુલર આપણે લખીએ તો સ્ટીયરિક એસિડનું અણુસૂત્ર C17, 17 કાર્બન લઈએ તો હાઇડ્રોજન 17 દુ 34, 17 દુ 34 વત્તા 2 36 થાય ને, પણ એક હાઇડ્રોજન ઓછો કરી નાખો તો C17H35COOH છે. આ સ્ટીયરિક એસિડ છે. અને સ્ટીયરિક એસિડની જો તમે NaOH અથવા તો KOH સાથે પ્રક્રિયા કરો તો તમે સમજી શકો છો કે ભાઈ આમાંથી જો મૂકું છું રાઉન્ડ H અને OH તમે દૂર કરવાના, અથવા H અને OH દૂર કરો તો એની જગ્યાએ સોડિયમ કે પોટેશિયમ લાગી જશે. તો ફેટી એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર બની ગયેલો છે. ઓકે. પણ હવે એનો ગ્લિસરાઇલ એસ્ટર, ફેટી એસિડનો ગ્લિસરાઇલ એસ્ટર તમારે બનાવવો છે. એટલે આપણે શું કરીએ છીએ તો કે અહીં સુધીનું સૂત્ર સરખું છે, પણ ત્યાં તમે પાછું કંઈક બદલી નાખેલું છે. રાઈટ? આના પ્રમાણે આપણે મૂકતા જઈએ તો પછી CHO, C ડબલ બોન્ડ એટલે C ને સહેજ હું લીટી પાડું એટલે તમને અંદાજ આવે C17H35 અને હજુ ત્રીજું મૂકી દો CH2O, C ડબલ બોન્ડ O, C17H35 છે. બરાબર? તો આ જે આપણે નામ આપ્યું છે સ્ટીયરિક એસિડનો ગ્લિસરાઇલ એસ્ટર, આને મારે લખવું છે કે સ્ટીયરિક એસિડનો ગ્લિસરાઇલ એસ્ટર. આ સૂત્ર બનેલું છે, પણ સાદી ભાષામાં આપણે એને ચરબી કહી શકો કે નહીં? ચરબી છે, પણ અત્યારે એનું નામ આપી દીધું સ્ટીયરિક એસિડનો ગ્લિસરાઇલ એસ્ટર. અને જો તમે એની NaOH સાથે પ્રક્રિયા કરશો, કઈ પ્રક્રિયા? જળ વિભાજનની પ્રક્રિયા તમે કરવાના છો, તો પરિસ્થિતિ એવી થવાની છે તમારી પાસે કે અહીંયા બોન્ડ તૂટે. કઈ રીતનો બોન્ડ તૂટશે તો કે અહીંથી જો તમે બોન્ડ તોડી નાખો 3 ટુકડામાંથી, આ એક અણુ છે, બરાબર? એટલે તમે 3 મોલ જ્યારે NaOH રાખો, 3 મોલ NaOH, તો જે 3 OH છે, OH નો ખાલી પેટી મૂકી દઉં છું, ત્યાં તમે બધાને 3 OH ગોઠવી દેશો તો જે નિપજ બનવાની છે એ નિપજમાં અહીંયા આગળ C17H35 અને COO એટલું બાકી વધે છે. આ પહેલા ટુકડામાં C17H35COO, આ બીજો ટુકડો અને ત્રીજો ટુકડો, અને દરેકને તમે એક સોડિયમ આપી દેશો તો આને જે ઉપર વાત કરી એ પ્રમાણે સ્ટીયરિક એસિડનો સોડિયમ ક્ષાર બની ગયેલો છે ને. સ્ટીયરિક એસિડનો સોડિયમ ક્ષાર બને, એનું નામ અત્યારે લખતો નથી, સીધું જ એને સાબુ મેં કહી દીધું. અને પ્લસ તમે જે બનાવવાના છો એ CH2OH, CHOH અને CH2OH જો તમે લખી નાખો તો એ બની ગયું છે તમારી પાસે ગ્લિસરોલ. આ જે બન્યું છે એ ગ્લિસરોલ અથવા ગ્લિસરીન પણ કહીએ છીએ ને, ગ્લિસરોલ કહેવાય અથવા તો એને ગ્લિસરીન શબ્દ પણ વાપરી શકાય છે. એટલે આ ગ્લિસરોલ બની ગયું અને પેલું તમારી પાસે સ્ટીયરિક એસિડનો સોડિયમ ક્ષાર જે સાબુ તૈયાર થયેલો છે. હવે જે બધું વર્ણન છે પણ એ કહેતા પહેલા તમે સમજી લીધેલું છે. હું રેડ પેન મૂકી દઉં. ચાલો કે ભાઈ આ એક અણુ છે, અહીંયા જ્યારે તમે 3 અણુ લેશો, 3 અણુ જ્યારે તમે રાખવાના છો ત્યારે આ 3 ટુકડા છૂટા પડે એટલે તગડો લખાશે, પણ પેલું ગ્લિસરોલનો તો એક જ અણુ બને. એટલે આ જે સમીકરણ છે, આ જે આખું સમીકરણ છે એને બ્લોક કરી દો. તો તમારો જે પહેલો જે ક્વેશ્ચન મૂકેલો છે એ વિગત આવતી ગઈ કે ભાઈ સાબુની બનાવટનું સમીકરણ લખો. તો આપણી પાસે સમીકરણ આવી ગયેલું છે ને. હવે આની અંદર શું પરિસ્થિતિ થવાની છે તો એ ચર્ચા આવે. તો વર્ણન શું થયું
એટલે સ્ટીઅરિક એસિડનો ગ્લિસરાઇલ એસ્ટર છે. સ્ટીઅરિક એસિડનો ગ્લિસરાઇલ એસ્ટર છે એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તમે ગમે તે રાખી શકો. તમે એનું NaOH વડે જળ વિભાજનની પ્રક્રિયા કરશો તો એ સ્ટીઅરિક એસિડનો સોડિયમ ક્ષાર બની જશે અને ગ્લિસરોલ બને. હવે આ જે મિશ્રણ છે સમજો, આખું જે અત્યારે બંનેનું મિશ્રણ છે, કરેક્ટ? એ જે મિશ્રણ તમને મળેલું છે એની અંદર આ સાબુ જે છે એ પ્રવાહી સ્થિતિમાં છે. બંને અત્યારે પ્રવાહી જ છે, પણ મિશ્રણમાં તમે NaCl ને ઉમેરી દો. આ જે મિશ્રણ છે એ મિશ્રણમાં તમે સોડિયમ ક્લોરાઇડને જો ઉમેરી દેશો તો તરત જ સાબુનું અવક્ષેપન થવા માંડે. સાબુનું શું થશે? અવક્ષેપન થશે. અને ગાળણ પ્રક્રિયાથી એ અવક્ષેપને કાઢી લો એટલે ઘન સ્થિતિમાં સાબુ બની જશે. એટલે અહીંયા શબ્દ મૂકી દો કે તમે ગાળણ પ્રક્રિયા કરશો એટલે ઘન સાબુ મળી જશે. અને બાકીનું જે પ્રવાહી વધ્યું છે એમાં ગ્લિસરોલ તમને પાછો મળે એટલે પુનઃ ગ્લિસરોલ મળી જવાનો છે. શબ્દ મૂકી દો, પુનઃ તમારી પાસે ગ્લિસરોલ પ્રાપ્ત થઈ જવાનો. કરેક્ટ? આ ગાળણ પ્રક્રિયા થવાને કારણે બે ઘટના બની, ઘન સાબુ બની ગયો અને પુનઃ ગ્લિસરોલ પ્રાપ્ત થઈ જશે, જેને તમે પ્રક્રિયામાં ફરીથી વાપરી શકો. એટલે ફરી બોલું છું કે આ જે પ્રક્રિયા કરી એ પ્રક્રિયાની અંદર બંને છે પ્રવાહી સ્થિતિમાં છે, બરાબર, પીગળેલી સ્થિતિમાં. હવે મિશ્રણમાં તમે NaCl પીગળેલું મીન્સ કે NaCl નું દ્રાવણ ઉમેરશો તો તરત જ એમાં સાબુના અવક્ષેપ બનવાનું શરૂ થઈ જશે. સાબુનું અવક્ષેપન થવા માંડે. હવે એ ગાળણ કરી લો, અવક્ષેપને ગાળી લો એટલે તમારી પાસે ઘન સાબુ તૈયાર છે અને ગ્લિસરોલ છે પુનઃ પ્રાપ્ત થાય, જેનો તમે ફરીથી ઉપયોગ કરવાના છો. ઓકે, હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ આ તો જે મુદ્દો છે તમારી પાસે કે સોડિયમના જે ક્ષાર છે, સોડિયમનો ક્ષાર એ નાહવાના સાબુ માટે વપરાય, પણ સ્કિન એટલે ચામડીને સુવાળી રાખવા માટે, જો આપણે શબ્દો મૂક્યો, જે નાહવાનો સાબુ આપણે બનાવવો છે જે સ્કિન ઉપર અસર ન કરે તો ચામડીને સુવાળી રાખવા માટે એમાં સ્ટીઅરિક એસિડનો પોટેશિયમ ક્ષાર વાળો સાબુ બનાવવામાં આવે. બરાબર? એ જે સાબુ છે ઉપર લખી દો, સાબુ પોટેશિયમ ક્ષાર ધરાવતો હશે અને એના કારણે આ પ્રક્રિયા દરમિયાન તમારે શેનો ઉપયોગ કરવો પડે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડને બદલે KOH નો ઉપયોગ કરવો પડે. આ પહેલું. અને બીજું કે પ્રક્રિયા દરમિયાન વધારાની આલ્કલી, કારણ કે સોડિયમ અને પોટેશિયમ આલ્કલી ધાતુ છે, વધારાની આલ્કલી ધાતુને પણ દૂર કરવી પડે. આ બે બાબતને ધ્યાનમાં રાખવાની છે. ઓકે, એટલે જે સોડિયમ ક્ષાર ધરાવતો જે સાબુ છે એ સામાન્ય સંજોગોમાં ધોવાના સાબુ તરીકે, ધોવાનો સાબુ જે તમે બન્યો છે એ સોડિયમ ક્ષાર ધરાવે છે, પણ જે નાહવાના સાબુ છે ચામડીના પર અસર કરે છે સોડિયમ વાળો, એટલે ચામડીને મૃદુ રાખે, સુવાળી રાખી શકે, એના માટે તમે NaOH ને બદલે જો KOH નો ઉપયોગ કરશો તો તમારો સાબુ પોટેશિયમ ક્ષાર ધરાવતો હશે અને એ અસરના કારણે આ ગુણધર્મ એમાં ડેવલપ થયો. સાથે સાથે વધારાની આલ્કલીને દૂર કરવાનું પણ તમારે ધ્યાનમાં રાખવું પડતું હોય છે. એટલે આખો જે પ્રશ્ન છે એ સાબુનીકરણ પ્રક્રિયા વિશેની ચર્ચા આવી ગઈ. રેડી? કે ભાઈ આ પહેલા સાબુ તમે કેવી રીતે બનાવો છો એની સમીકરણ પ્રોસેસ કરી કેવી રીતે છૂટું પાડો આવી ગયું. પણ સામે તમે એવું કીધું છે કે ભાઈ સંશ્લેષિત પ્રક્ષાલક એટલે ડિટર્જન્ટ છે. સંશ્લેષિત પ્રક્ષાલક એટલે કોણ છે આપણી પાસે? ડિટર્જન્ટ છે. તો ડિટર્જન્ટ ની વપરાશ શા માટે વધ્યો છે? તો આગળ વધો. સાબુના જે તમારી પાસે પ્રકાર આપેલા છે પાઠ્યપુસ્તકમાં, તમને જો ક્વેશ્ચનમાં મૂકી દીધેલો છે, દરેકની પોતપોતાની લાક્ષણિકતા છે કે ભાઈ સાબુના જુદા જુદા પ્રકાર સમજાવો. ઓકે, એમાં તમારી પાસે 9 પ્રકારના સાબુ મૂકેલા છે.
પહેલો મૂક્યો છે નાહવાનો સાબુ, જે આપણે ચર્ચા કરી. પાણીમાં તરતા સાબુ. ત્રીજો છે પારદર્શક સાબુ. ચોથો છે ઔષધીય સાબુ. પાંચમો પ્રકાર દાઢી કરવાનો સાબુ. ત્યાર પછી ધોવાનો સાબુ, જે આપણે કપડાં ધોવાનો વાત કરીએ છીએ. દાણાદાર સાબુ પાવડર ફોર્મમાં. સાબુ એટલે દાણાદાર છે એ પણ જરૂરી છે, સાબુ પાવડર એ પણ અલગ છે બંનેમાં. અને સાબુની ચીરી એ પાઠ્યપુસ્તકમાં લખેલું છે, એટલે મેં 9 પ્રકાર તમને આપી દીધા. પણ સૌથી વધારે અગત્યના કેટલા આવે કહી દઉં. પહેલું નાહવાનો સાબુ આવશે, આ બહુ જ કામનો. ઔષધીય સાબુ તમારા માટે કામનો છે. આ દાઢી કરવાનો સાબુ છે, ધોવાનો સાબુ છે, બરાબર, અને સાબુ પાવડર છે. આટલા તમારા 9 માંથી 1, 2, 3, 4 અને 5. 5ની લાક્ષણિકતા અલગ અલગ છે. બાકી બધું તો નજીકનું છે, એટલે એમાં કંઈ વાંધાજનક નથી. પણ એ આપણે શીખીએ એના પહેલા ચર્ચા કરીએ છીએ કે ભાઈ કઠિન પાણીમાં સાબુની કાર્યક્ષમતા શા માટે ઘટે છે. જો એનો પ્રશ્ન, કઠિન પાણીમાં સાબુની શા માટે કાર્યક્ષમતા ઘટે છે. ઓકે, તો આપણે જાણીએ છીએ, અહીંથી જવાબમાં જાઓ કે ભાઈ જે કઠિન પાણી છે એ કઠિન પાણીની અંદર કેલ્શિયમ Ca+2 અને મેગ્નેશિયમ Mg2+ આયનો હાજર રહેલા હોય છે. આ પહેલી તકલીફ કે ભાઈ કઠિન પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભારે મોટા કદના આયનો હાજર છે. હવે જો તમે સાબુમાં કઠિન પાણીનો ઉપયોગ કરો તો વિસ્થાપનની પ્રક્રિયા થશે. શું થાય? આપણે સમીકરણ મૂકી દો કે ભાઈ C17H35COO Na અથવા પોટેશિયમ કોઈ પણ હોય, બરાબર. એટલે અત્યારે હું ખાલી સાબુ શબ્દ મૂકી દઉં છું. આ આપણી પાસે સાબુ એટલે સ્ટીયરિક એસિડનો સોડિયમ ક્ષાર છે. સ્ટીયરિક એસિડનો સોડિયમ ક્ષાર છે. જો તમારી પાસે એની અંદર કેલ્શિયમ અથવા મેગ્નેશિયમની આપણે હાજરી રાખીએ તો પરિસ્થિતિ કેવી રીતે? સપોઝ હું Ca2+ મૂકું છું, Ca2+ છે. હા, તમે જાણો છો કે ભાઈ આની વચ્ચેનો જ્યારે બંધ તૂટે તો COO- છે અને Na+ છે, રાઈટ. પરિસ્થિતિ એવી થવાની કે ભાઈ એમાં Na+ છે મુક્ત થઈ જશે અને ત્યાં જગ્યામાં કોણ ગોઠવાઈ જવાનો છે? સોડિયમ જે છે નીકળી જશે અને કેલ્શિયમની હાજરી થઈ જવાની. એટલે આપણે સૂત્ર બનાવીએ તો C17H35COO ટ્વાઇસ Ca બની જાય અને Na+ આયન દ્રાવણમાં છૂટો પડશે. ફાઇનલ. હવે આ જે બનેલો છે એ સ્ટીયરિક એસિડનો કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ ક્ષાર બનેલો કહેવાય. કેલ્શિયમ અથવા તો મેગ્નેશિયમ ક્ષાર તમારી પાસે બને. મોટા ભાગે કેલ્શિયમ કહીએ છીએ, બરાબર. હાજરી બંનેની છે તમારી પાસે. એટલે જો દાખલા તરીકે કેલ્શિયમ વાળું મૂકીએ તો આવું સમીકરણ બની ગયેલું કહેવાય. અને એ જે છે આ અદ્રાવ્ય બની જાય. એ જે ઘટક છે કેવો છે? અદ્રાવ્ય રહેવાનો છે. અને એ અદ્રાવ્ય હોવાને કારણે સફેદ ફોદા સ્વરૂપે, એવો શબ્દ લખ્યો ટેક્સ્ટ બુકમાં, બરાબર, સફેદ ફોદા સ્વરૂપે તૈયાર થઈ શકે. અને પરિસ્થિતિ કેવી થાય કે એ કઠિન પાણીને કારણે, કારણ કે આપણે સ્વચ્છતા માટે ઉપર મેં જે ચર્ચા કરી, સફાઈ કરતા એટલે શું, તો એ આપણે વિગત અહીંયા લઈએ છીએ હવે કે જ્યારે કોઈ પણ કાપડ પર અથવા તો વસ્તુ અથવા પદાર્થ, કાપડ અથવા વસ્તુ એવો શબ્દ લખી નાખું છું, એના પર જ્યારે મેલ સ્વરૂપે ચરબી અથવા તેલ લાગેલું હોય, આપણે શું કહીએ છીએ? ચરબી અથવા તો તેલ. કોઈ પણ પદાર્થ પર એટલે વસ્તુ પર અથવા તો કાપડ પર મેલ સ્વરૂપે ચરબી અથવા તો તેલની હાજરી હોય તો આપણે જે મિસેલ રચના શીખેલા હતા એનું કામ શું છે કે ભાઈ એ સફાઈ કરતાની અંદર સ્વચ્છ કરવા માટે આના પરથી ચરબી કે તૈલી મેલ સ્વરૂપે છે એને દૂર કરવાનું છે અને ફરી કાપડના તાતણા સાથે તો વસ્તુના સંપર્કમાં આવતું અટકાવે. આ આપણો એમ છે. પણ પરિસ્થિતિ કેવી થવાની છે કે આ જે અદ્રાવ્ય પદાર્થ બનેલો છે એ ચિકાસ ધરાવતું પ્રવાહી હોય. એ જે છે ચિકાસ
ધરાવતું હોય, સ્ટકી, અને એના કારણે એ પદાર્થ પર લાગી જશે, એના પર લાગી જાય. હવે સપોઝ માની લો કે તમે અહીં આપણે ઉદાહરણ મૂકીએ છીએ કે વાળ ધોવાના હોય અને કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરીને વાળ ધોવામાં આવે તો જે ચર્ચા છે એ આ ટાઈપની થઈ. અથવા તો જે મેલ સ્વરૂપે ચરબી તેલ જે નીકળેલું છે એક વસ્તુ અથવા કાપડ પર, અહીંયા પણ આપણે બીજો ઓપ્શન આપી દઈએ, એટલે કાપડ અથવા તો પદાર્થ, એવો શબ્દ અહીંયા એકવાર પદાર્થ શબ્દ વાપરું છું. પરિસ્થિતિ કેવી થઈ કે જો તમે કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરેલો હોય અને માની લો કે વાળ ધોવા માટે ઉપયોગ કરવામાં આવેલો હોય, હા, અથવા તો આ વસ્તુ કે કાપડ ધોવામાં આવે, પદાર્થ પર લગાડવામાં આવે, તો ચિકાસ ધરાવતું અદ્રાવ્ય પડ એના પર લાગી જશે અને એના કારણે પરિસ્થિતિ કેવી થાય કે વાળ ધોયા પછી આ વાળ જે છે શાઇનિંગ ન ધરાવે, એટલે વાળ જે છે એ અહીંયા આપણે શબ્દ મૂકી દઈએ, ચમક ગુમાવી દેશે, કાઢી નાખું લાઇનિંગ, ચમક દૂર કરી નાખશે અને કાપડ જે છે એના પર ચિકાસ પડ લાગી જશે, જેના કારણે એ સ્વચ્છ થઈ શકતું હોતું નથી. એમાં પણ સ્વચ્છ ન બની શકે એવો શબ્દ મૂકી દો. ચાલો, ઓકે, બંને પર મારે ચોકડી પાડી દેવી છે, એટલે એક આ બંને ઘટકો. સપાટી પર અદ્રાવ્ય આ કેલ્શિયમ અથવા મેગ્નેશિયમનો ક્ષાર જે બને, સ્ટીઅરિક એસિડનો કેલ્શિયમ અથવા મેગ્નેશિયમનો ક્ષાર ચિકાસ ધરાવતો અદ્રવ્ય પદાર્થ છે. એ સપાટી પર પડ સ્વરૂપે લાગી જશે, જેના કારણે સ્વચ્છ કરવામાં મુશ્કેલી થાય, કાર્યક્ષમતા ઘટી જશે, ચમક પણ ઘટી જશે. એટલા માટે તમે ચોખવટ કરી કે કઠિન પાણીમાં સાબુની કાર્યક્ષમતા હંમેશા ઘટતી હોય છે અને એના માટે તો આપણે સંશ્લેષિત પ્રક્ષાલક ડિટર્જન્ટ જે તમે શોધેલા છે કૃત્રિમ, એ નેક્સ્ટ ટોપિકમાં તમે ભણવાના. હવે પાછા આવી જાઓ કે ભાઈ આપણે જે ચર્ચા કરી કે ભાઈ નાવાનો સાબુ જે પ્રકારમાં પહેલું જ કીધું કે જે સાબુ છે એ આપણે અત્યારે ઇંગ્લિશ શબ્દ મૂકી દઈએ, સ્કિનની જાળવણી માટે આપણે KOH નો ઉપયોગ કરવાના છીએ, એટલે પોટેશિયમ ક્ષાર ધરાવતો સાબુ બનાવવામાં આવે છે. નાવાનો જે સાબુ છે એની અંદર સ્કિનની રૂક્ષતા ઘટાડવા માટે, સોફ્ટનેસ વધારવા માટે, સ્કિનની જાળવણી માટે એક જ શબ્દ મેં વાપર્યો છે. જે તમે સાબુ બનાવો છો એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે આલ્કલી વાપરો છો એના બદલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડને ઉપયોગમાં લેવાનો છે અને પોટેશિયમ ક્ષાર ધરાવતો સાબુ બની જશે, જે નાવાના સાબુ તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ. રેડી? તો પછી ધોવાના આપણે અલગ અલગ ટુકડા મૂકવાના છે. ધોવાનો જે સાબુ છે, ધોવાનો સાબુ એમાં શું છે તો કે ધોવાના સાબુની અંદર મોટા ભાગે સોડિયમ ક્ષારનો ઉપયોગ કરેલો છે. સોડિયમ ક્ષાર, સોડિયમ સ્ટીઅરેટ બનેલો છે. સાથે સાથે તમે એની અંદર Na2CO3 સોડિયમ કાર્બોનેટ વાપરી શકો છો, Na2SiO3 સોડિયમ સિલિકેટ પણ તમે વાપરી શકો છો, NaCl પણ તમે વાપરી શકો છો. આવા પદાર્થની પણ એમાં હાજરી રાખવામાં આવતી હોય છે. એટલે ધોવાના સાબુમાં સોડિયમ તો ક્ષાર છે, એ સિવાય તમે જે વધારાનું છે કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ છે, સોડિયમ સિલિકેટ છે, સોડિયમ ક્લોરાઇડ છે, એવા ઘટકોને પણ એમાં ઉમેરવામાં આવતું હોય છે. એ કપડાં ધોવા માટેનો સાબુ બન્યો, એની પોતાની લાક્ષણિકતા છે. તો સાથે સાથે તમારી પાસે એવું વિગત આવી કે ભાઈ અલગ અલગ વસ્તુ છે ને, જે મેઇન છે ખાસ મૂકી દો, ઔષધીય સાબુ. ઔષધીય સાબુ છે એટલે એની અંદર ખાસ કરીને એ જે પદાર્થ ઉમેરીએ છે, ઇંગ્લિશ શબ્દ ડિઓડ્રન્ટ પદાર્થ અંદર ઉમેરવામાં આવે. એટલે ઔષધો ચોક્કસ પ્રકારના ડિઓડ્રન્ટ કેમ છે તો કે ગંધ નિવારક છે, જે
બોડીમાંથી જે પરસેવાની સ્મેલ આવતી હોય અથવા ચોક્કસ પ્રકારના ડિસીઝ થતા હોય તો એ ઔષધીય સાબુ ઇંગ્લિશમાં મેડિકેટેડ સોપ કહેવાય, મેડિકેટેડ સોપ. તો મેડિકેટેડ સોપ બનાવવા માટે એની અંદર ડિઓડરન્ટ ઉમેરવામાં આવે કે જેના કારણે એ ઔષધીય સાબુ બની જાય અને ગંધ નિવારક છે, સ્મેલ દૂર કરે અને જીવાણુનો પણ નાશ કરે, સૂક્ષ્મ જીવાણુનો પણ એ નાશ કરી દેશે, ગંધ નિવારક છે એટલે ડિઓડરન્ટ જેવું અંદર ઉમેરે તો ઔષધીય સાબુ બની ગયેલો કહેવાય. તો સામે જતા રહો કે ભાઈ દાઢી કરવાનો સાબુ. હવે જે દાઢી કરવાનો સાબુ છે એની અંદર એ જે સોપ બનતો હોય એની અંદર રોઝિન ઉમેરવામાં આવે. રોઝિન જે છે એક પ્રકારનો ગુંદર છે, એક પ્રકારનો ગુંદર છે અને એના કારણે શું થાય, એ પ્રોસેસ થાય તો સોડિયમ રોઝિનેટ બની જાય. એમાંથી જે બનવાનું છે પ્રોસેસ થવાને કારણે તમારી પાસે સોડિયમ રોઝિનેટ બને. એ દાઢી કરવાનો જે સાબુ છે એટલે ફીણ ઉત્પન્ન કરે. ફીણ એટલે આગળ શબ્દ મૂકે તો વધુ ફીણ ઉત્પન્ન કરશે અને ફીણને પાછા સ્થાયી પણ રાખી શકે છે. એટલે જે સેવિંગ સોપ જે આપણે કહીએ છીએ તો એના માટે એ સાબુની બનાવટ દરમિયાન એમાં બહારથી રોઝિનને ઉમેરવામાં આવે છે, જેના કારણે પ્રક્રિયા થઈને સોડિયમ રોઝિનેટ ક્ષાર બની જશે હતું એ ગુંદર અને એના કારણે એ વધુ ફીણ ઉત્પન્ન કરશે અને ફીણને સ્થાયી પણ રાખશે. ફીણ સ્ટેબલ વધુ લાંબા સમય સુધી રહી શકે. એટલે દાઢી કરવાનો થયો. એટલે આપણે જે મુખ્ય 4 પ્રકાર છે એને તો ક્લિયર જ કરી લીધું તમે કે ભાઈ કપડાં ધોવાનો સાબુ સોડિયમ ક્ષાર મોટા ભાગે, નાવાનો સાબુ એમાં પોટેશિયમ ક્ષાર છે અને આમાં જે ચર્ચા કરી એ પણ તમારે લખવું જ પડે કે અને સાથે સાથે એમાં વધારાની આલ્કલી જે છે એને દૂર કરવાનું પણ તમારે ધ્યાનમાં રાખવું પડે. વધારાની પ્રક્રિયા થયા વગરનું જો આલ્કલીનું પ્રમાણ હોય તો એને પણ તમારે દૂર કરવું પડે. એ ત્યાં ચર્ચા આવી. અને મેડિકેટેડ જીવાણુથી રક્ષા મેળવવા માટે, જીવાણુનો નાશ કરવા માટે, સ્મેલલેસ કરવા માટે ડિઓડરન્ટ ઉમેરવામાં આવે, મેડિકેટેડ સોપ બની જશે. ઓકે, હવે બધા નજીકના બધા મુદ્દાઓ આવતા જશે. શબ્દ સૂચવે છે કે પાણીમાં તરતા સાબુ. તો એના માટે શું કરવું છે? પછી છે પારદર્શક સાબુ. બરાબર, એમાં આપણે ચર્ચા કરી કે પારદર્શક સાબુ જ્યારે બનાવવામાં આવે તો સાબુની અંદર દ્રાવક તરીકે ઇથેનોલને ઉમેરવામાં આવે. સાબુની અંદર જો ઇથેનોલને ઉમેરવામાં આવે તો એક પારદર્શક સાબુ બનવાનો છે અને એમાંથી વધારાનું દ્રાવક તમારે દૂર કરી નાખવાનું. વધારાનું જે દ્રાવક છે તમે દૂર કરી નાખો તો તમારી પારદર્શક સાબુ તમારી પાસે બની જશે. એ પારદર્શક માટેની માહિતી તમારી પાસે તૈયાર થઈ. અચ્છા, હવે જેમ કહે છે કે ભાઈ પાણીમાં તરતા સાબુ, પ્રોટીન તરવું છે એટલે ઘનતા એની કેવી હોય છે? ઓછી હોવી જોઈએ. એટલે શું કરવામાં આવે તો કે જે પીગળેલી સ્થિતિમાં સાબુ હોય, શબ્દ મૂકી દો ચાલો, પીગળિત સાબુ છે, એ સાબુની અંદર હવા પસાર કરવામાં આવે. હવા પસાર કરવામાં આવશે કે જેના કારણે પછી જે સાબુ બને તો એની અંદર હવાના પરપોટા બબલ્સ હાજર થઈ જાય અને ઘનતા ઓછી રહેશે અને એના કારણે એ પાણી પર તરતો સાબુ બની જાય. શબ્દ ભંડોળ મેં તૈયાર કરી દો. પીગળેલો જે સાબુ હોય, સાબુ જ્યારે બનતો ત્યારે એમાં હવાને પસાર કરવામાં આવે. એટલે હવાને પસાર કરતો હોય સાબુની અંદર ઝીણા પરપોટા રહી જવાના છે એટલે એની ઘનતામાં ઘટાડો થઈ શકે તો પાણી પર તરી શકે. એટલા માટે આપણે એને પાણીમાં તરતા સાબુ કીધેલા છે. થઈ ગયું? તો પછી એનાથી આગળ વધો. કીધું છે કે ભાઈ દાણાદાર સાબુ. જો અહીંયા 3 શબ્દ, સાબુ પાવડર અને સાબુની ચીરીઓ. તો આમાં એવું કે છે, જો આની આપણે વાત કરીએ કે પીગળેલી સ્થિતિમાં
પીગલિત સ્થિતિમાં સાબુ છે. ઓકે, આ આપણી પાસે એક નળાકાર છે. આખો તમારી પાસે નળાકાર છે. ઓકે, એ નળાકારના ઉપરના ભાગે સાબુ જે છે, આપણે શું કરીએ છીએ તો કે પીગલિત સાબુને નળાકારની ઉપરના ભાગે બધે એને પીગલિત સ્થિતિમાં છે, એને ફરતે બધી આઉટર સરફેસ છે એ બધે સાબુનું જે પીગલિત સ્થિતિમાં છે એના પર આખું જ લેયર તૈયાર કરી દેવાનું છે. લેયર એને તૈયાર કરી દો અને પછી અણીવાળી વસ્તુથી કીધું ને, અણીવાળી ધારદાર જે વસ્તુ હોય એના દ્વારા પછી એને ઠરી જાય પછી એને કોતરવામાં આવે એટલે એ સાબુની ચીરીઓ તૈયાર થઈ ગઈ છે. પીગલિત સાબુને ગુજરાતીમાં લખ્યું છે એટલે મેં તમને કીધું પીગલિત સાબુને આ જે નળાકાર છે, નળાકાર ઉપર એનું લેયર કરી દેવામાં આવે, એ ઠરી જાય, ઠંડુ પડી જાય પછી એને કોતરવામાં આવે. એવો શબ્દ, બરાબર? એટલે એને ઘસીને એમાંથી સ્ક્રેચ પાડીને એમાંથી તમે જે નીકળશે એ બધી સાબુની ચીરીઓ તૈયાર થઈ ગઈ કહેવાય આની અંદર. પણ હવે સાબુ પાવડર એટલે શું છે? સાબુ પાવડરની અંદર ખાસ જે વસ્તુ ઘસીને સાફ કરવાની હોય, જેના પર તમારે ઇંગ્લિશ શબ્દ જાણીએ છીએ પણ અપઘર્ષક એવો શબ્દ મૂકી દઉં. અપઘર્ષક તરીકે તમારે આ ગુણધર્મ દાખલ કરો, ઘસીને સાફ કરવા માટે. ઓકે, પણ બે શબ્દો તો લખવા પડે ને અંદર, બાકી હું બોલું છું. અપઘર્ષક પદાર્થ ઉમેરવાનો છે. જ્યારે વસ્તુને ઘસીને સાફ કરવાની હોય તો એમાં અપઘર્ષક પદાર્થ તરીકે એમાં રેતી તમે ઉમેરી શકો અથવા તો ચોક્કસ ધાતુનો બારીક પાવડર તમે વાપરી શકો. બરાબર? રેતી છે, ધાતુનો એકદમ બારીક પાવડર છે, એની અંદર જ્યારે બનતો હોય ત્યારે ઉમેરી દેવામાં આવે એટલે એની જે સપાટી છે એ અપઘર્ષક બની જાય, જેના કારણે વસ્તુ જે છે ઘસીને સહેલાઈથી સાફ થઈ શકે એવી રચના બની જાય. સામે દાણાદાર સાબુ છે. તો હવે દાણાદાર સાબુમાં બે વસ્તુ થઈ. ઉપર જે તમે રોઝિન વાપરેલું છે, સોડિયમ કાર્બોનેટ વાપરેલું છે, તો એવી રીતે અહીંયા આગળ મારે સોડિયમ રોઝિનેટ પણ શબ્દ મૂકવાનો છે એક હજી. બરાબર? એટલે સોડિયમ રોઝિનેટ ખરું, સોડિયમ કાર્બોનેટ છે, સોડિયમ સિલિકેટ છે, NaCl છે, એવા પદાર્થને ઉમેરવામાં આવે એ ધોવાના સાબુની કાર્યક્ષમતામાં વધારો કરી શકે. ત્યારે દાણાદાર સાબુ કોને કયો? તો લગભગ આ જ થયું ને. દાણાદાર જે સાબુ હોય તો એ સાબુ જ્યારે બનેલો છે એમાં હવાને તમે પસાર કરો, બરાબર, અને પછી જે એના પાર્ટિકલ હોય એ કણ સ્વરૂપે જ્યારે હોય તો પરપોટા સ્વરૂપે સાબુ રહેતો હોય. પરપોટા સ્વરૂપે સાબુ રહેતો એટલે હવે એરનું પ્રમાણ છે જ હવે, એટલે દાણાદાર સાબુ બની ગયેલો કહેવાય. હવે દાણાદાર સાબુ એટલે જનરલી આપણે ડિટર્જન્ટ જેવું ગણી શકીએ ને. ડિટર્જન્ટ જે પાવડર આવે છે એ કે બધા પાર્ટિકલ છૂટા છે, એવી રીતે અહીંયા પણ સાબુનો દાણાદાર હોય પણ એ પરપોટા સ્વરૂપે, પરપોટા ઝીણા પરપોટા સ્વરૂપે સાબુની હાજરી રહેતી હોય. એટલે ટૂંકમાં તમે આજના લેક્ચરમાં શું શીખ્યા રીકેપમાં ચેક કરો કે ભાઈ તમે સફાઈ કરતા બે છે એમાં સાબુની દુનિયા આજે આપણે પૂરી કરી છે. નેક્સ્ટ સ્ટેપ ડિટર્જન્ટ વિશેનું સમજૂતી લેશો. તો સાબુની બનાવટનું સમીકરણ અને સાબુનીકરણ પ્રક્રિયા, તો આપણી પાસે આખી પ્રોસેસ આવી ગઈ. ત્યાર પછી જુદા જુદા પ્રકારના જે સાબુ છે, 9 પ્રકારના સાબુ કીધા. નાહવાનો સાબુ, પાણીમાં તરતો સાબુ, પારદર્શક સાબુ, ઔષધીય સાબુ, દાઢી કરવાનો સાબુ છે, ધોવાનો, કપડાં ધોવાનો સાબુ, દાણાદાર સાબુ, સાબુ પાવડર અને સાબુની ચીરીઓ, એવા પ્રકાર આપણે આપી દે. પણ જે મેં ટીક માર્ક કરીએ ખાસ તમને છૂટા ક્વેશ્ચન તરીકે પૂછતા રહેતા હોય છે. અને સાથે સાથે એમ પણ જોઈ લીધું કે ભાઈ કઠિન પાણીમાં સાબુની કાર્યક્ષમતા શા માટે ઘટે.
તો કે તમે કહો છો કે ભાઈ કઠિન પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના મોટા કદના ધાતુ આયનો છે અને જ્યારે પ્રક્રિયા કરે ત્યારે વિસ્થાપનની પ્રક્રિયા કરીને ત્યાં આગળ કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ જોડાઈ શકે અને અદ્રાવ્ય બની શકે. અદ્રાવ્ય ચીકણો પદાર્થ બનાવી દે જે સાફ કરવાનું છે ક્લિન્સિંગ માટે એની સપાટી પર આખું પડ લગાડી દે જેના કારણે સ્વચ્છ થઈ શકતું હતું નથી હોતું. એટલે આ મુશ્કેલી સાબુ માટે છે. તો મુશ્કેલીના નિવારણ માટે પાછું નવી શોધ કરી. શું? તો કે સંશ્લેષિત પ્રક્ષાલકો, જે ડિટર્જન્ટ આપણે કહીએ છીએ. તો ડિટર્જન્ટની અંદર આ જે મુશ્કેલી છે એનું નિવારણ આવી ગયું. એ કઠિન પાણી હોય તો પણ એની કાર્યક્ષમતા ઘટતી નથી હોતી. બરાબર? એટલે આટલું તૈયાર કરી રાખો. ફરી પાછા મળીએ છીએ બીજા ટોપિક સાથે. ઓકે, આવજો, બાય.